જો તમે તમારી જાત સાથે ચર્ચા કરશો તો તમને બધા પ્રશ્નોના જવાબો મળી જશે. બીજાને પૂછશો તો નવા પ્રશ્નો ઊભા થશે. ક્યારે માણસ પોતાની ભૂલો પર વકીલ બને છે અને બીજાની ભૂલો પર ન્યાયાધીશ બને છે. તેથી અંતર છે, નિર્ણયો નથી. માણસ માધ્યમથી નહીં પણ વ્યવહારથી મહાન બને છે. આપણે જ્યારે આપણી માનીતી વ્યક્તિ કે મહાનુભાવને મળવા જઈએ છીએ ત્યારે એ પ્રથમ પ્રત્યક્ષ અનુભવ યાદગાર બની જતો હોય છે. ક્યારેક મરેલા લાગતા માણસો પણ ક્ષણભરનો અનુભવ લઈને પાછા આવી જતા હોય છે. જગતમાં ક્યારેક એવી ઘટના બને છે ત્યાં સુધી વ્યક્તિને કશું દર્દ કે કશો ખ્યાલ નથી આવતો. એમ મૃત્યુ વખતે મૂર્છિત બેભાન થયેલી વ્યક્તિ મૃત્યુની ઘટનાને યાદ રાખી શકતી નથી. પ્રકૃતિની આ લીલા છે. પ્રત્યેક માણસને અહીં મરવાનું છે. નામ તેનો નાશ અને આકાર તેનો અંત સુનિશ્ચિત છે. શરીર અહીં ક્યારેય કોઈનું શાશ્વત થયું નથી. કેટલાક માણસો એવા હોય છે જે મરતા પહેલા જ મરેલા હોય છે. હરતી ફરતી લાશ જેવી જ એમની જિંદગી હોય છે. એમને જીવતા કહેવા કે કેમ એ એક કોયડો છે. માણસ હોમ માટે શું ખાવું, પીવું, ઊંઘવું, કામ કરવું કે વંશવેલો વધારવો એટલું જ પૂરતું છે. પશુઓ અને કીડા મંકોડા પણ આ કામ ક્યાં નથી કરતા? તો શું એમને માણસ ન કહી શકાય? માણસ તરીકે ઓળખાવા માટે શું આકૃતિ પર્યાપ્ત છે? શરીરથી જ કોઈને પશુ તો કોઈને માણસ માની શકાય. બધા શરીર સરખા હોઈ શકે પણ માણસ સરખા નથી હોતા. એક સરખી શારીરિક આકૃતિ ધરાવતા 10 માણસ બેઠા હોય તો એ બધાને સમાન ન માની શકાય. કોઈ પણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ. જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે તેવો માણસ ઉન્નત નહીં થઈ શકે. માણસ સાધનાથી નહીં પણ પ્રયત્નોથી મહાન બને છે. આમ સમગ્ર જીવનમાં મનનો ભાવ અનાસ્કત, શુદ્ધ અને સત્ય આધારિત રાખવાનો છે. આનાથી વિશેષ કાંઈ જ નહીં. આટલું આપણે કરી શકતા નથી માટે જ દુઃખી, ચિંતાગ્રસ્ત, તણાવગ્રસ્ત જીવન જીવીએ છીએ અને જીવનમાંથી જ તૃપ્તિ અને સંતૃપ્તિ ઉપલબ્ધ કરી શક્યતા નથી. તે સત્ય છે. જીવનમાં એટલું જ શુદ્ધ અંતરથી માનો મારું આ દુનિયામાં કશું જ નથી, બધું જ પરમાત્માનું છે. એવા અંતરના ભાવમાં સ્થિર થાવ. હું માત્ર તેનો નોકર છું, ચોકીદાર છું, તેમનો વાણોતર છું. આવા અંતરના ભાવમાં સ્થિર થાવ. શાંતિ સિવાય કાંઈ હાથમાં આવશે જ નહીં. દુઃખ તો બિચારું દૂર જ રહેશે. માણસ ઇમારતોથી નહીં પણ લાગણીથી મહાન બને છે. માણસ શબ્દોથી નહીં પણ ઉચ્ચ આચરણથી મહાન બને છે. એક બાળકના મિત્રો વાસણો સંપૂર્ણપણે સાફ કર્યા પછી ખોરાક ખાવા માટે દરરોજ તેની મજાક ઉડાવતા હતા. એક દિવસ એક મિત્રએ બાળકને પૂછ્યું કે તે દરરોજ વાસણમાં એક કણ પણ કેમ છોડતો નથી? બાળકે ખૂબ જ મીઠો જવાબ આપ્યો. તેના 3 કારણો છે. પ્રથમ, આ મારા પિતા માટે આદર છે, જેમની મહેનતના પૈસાથી ઘરમાં ખાવાનું આવે. બીજું, મને મારી માતા માટે આદર છે, જે સવારે વહેલા ઉઠે છે અને ખૂબ જ ઉત્સાહથી આ તૈયાર કરે. ત્રીજું, આ મારા દેશના ખેડૂતો માટે સન્માન છે, જે ભૂખ્યા રહીને ખેતરોમાં મહેનત કરે. તેથી થાળીમાં કશુંક છોડવામાં તમારું ગૌરવ ન સમજો. તમારા હૃદયની સામગ્રી પ્રમાણે ખાઓ અને એક કણ પણ છોડશો નહીં. તમારી થાળીમાં એટલું જ લો અને તેને ગટરમાં ન નાખો. ગામમાં રહેતા લોકોની નજર શહેર પર હોય છે. શહેરમાં રહેતા લોકોની નજર વિદેશમાં હોય છે. વિદેશમાં રહેતા લોકોની નજર અન્ય ગ્રહો, ચંદ્ર અને તારાઓ પર હોય છે, પણ કોઈ ખુશ નથી.
જેની નજર પોતાના પરિવાર પર હોય તે જ સુખી હોય છે। જીવનની દરેક સમસ્યા ટ્રાફિકમાં લાલ બત્તી જેવી છે, જો આપણે થોડીવાર રાહ જોઈશું તો તે લીલી થઈ જશે। તેથી પ્રયત્ન ચાલુ રાખો, પણ ધીરજ રાખો। જીવન તેની સાથે રમે છે જે શ્રેષ્ઠ ખેલાડી છે। દરેક વ્યક્તિને દર્દ સમાન હોય છે, પણ દરેકની હિંમત અલગ અલગ હોય છે। કેટલાક નિરાશાને કારણે વિખૂટા પડી જાય છે અને કેટલાક સંઘર્ષ કરીને સારા થઈ જાય છે। જીવન એક રસ્તા જેવું છે, તે ક્યારેય સીધો નથી હોતો। થોડા અંતર પછી વળાંક ચોક્કસ આવે છે, તેથી ધીરજથી ચાલતા રહો। તમારા જીવનમાં એક સુખી વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે। હસતા રહો। જીવનમાં જે મળે તે પચાવતા શીખો, કારણ કે જો ખોરાક ન પચાય તો રોગો વધે છે। પૈસા પચે નહીં તો દેખાડો વધે છે। જો વાતો પચતી નથી તો ગપસપ વધે છે। વખાણ ન પચાય તો અહંકાર વધે છે। ટીકા પચવામાં ન આવે તો દુશ્મની વધે છે। નિયમ ન પચાય તો ખતરો વધી જાય છે। ઉદાસી પચતું ન હોય તો નિરાશા વધે છે, અને સુખ પચતું ન હોય તો પાપ વધે છે। દાન અને પુણ્ય એકાંતમાં કરવું જોઈએ। જેમ તમે રસ્તા પર કે ચોક પર નહીં પણ બંધ બાથરૂમમાં સ્નાન કરો છો। માર્ગ દ્વારા માત્ર દાન અને પુણ્ય ગુપ્ત હોવું જોઈએ। પુણ્ય વિશે કોઈને જાણ ન હોવી જોઈએ, કારણ કે જ્યારે ઉપાય છે ત્યારે સદ્ગુણ વધે છે, અને જ્યારે કહેવામાં આવે છે ત્યારે મૃત્યુ પામે છે। સદ્ગુણ ખૂબ શરમાળ છે। પુણ્ય અને દાન ગુપ્ત રીતે કરવું જોઈએ, છાપામાં નહીં। જ્યારે પાણીનું ટીપું ગરમ તવા પર પડે છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે। જ્યારે તે કમળના પાંદડા પર પડે છે ત્યારે તે મોતીની જેમ ચમકવા લાગે છે। જ્યારે તે છીપમાં આવે છે ત્યારે તે પોતે જ મોતી બની જાય છે। તે જ પાણીનું ટીપું છે, ફરક માત્ર સંગતનો છે। સંસારમાં માણસ એકમાત્ર એવું પ્રાણી છે જેને ભગવાને હસવાની ક્ષમતા આપી છે, તેને ગુમાવશો નહીં। તમારા હોઠ પર સ્મિત ફેલાવવા દો। પ્રેમથી વાત કરવાથી તમારી સંપત્તિ ઘટતી નથી। ખુશ રહીને ફક્ત તેની સાથે જીવો, જીવન મહાન છે। ઉદાસ જીવીને જીવો તો જીવન દુઃખ છે। સરખામણીમાં જો તમે તમારું જીવન વિતાવશો તો તમારું જીવન સરસ છે। જો તમે રાહ જોવામાં તમારો સમય વિતાવશો તો તમારું જીવન નીરસ છે। ભણવામાં વિતાવો તો જીવન એક પુસ્તક છે। દેખાડામાં વિતાવો તો જીવન વેડફાય છે। તમારા જીવનને એકવાર પ્રેમથી વિતાવો। જન્મો દરરોજ થાય છે, તમારા જીવનને યાદગાર બનાવો।